મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. તો વાગી ગયા છે 8:30. એન્જોય મને એક્સરસાઇઝ કરતો હતો. લે ગુડ મોર્નિંગ તો બોલે એમ તો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. તો 8:15 પોણા 8 થઈ ગયા. હજુ મારે નવાનો બાકી હતો. હું થોડુંક એક્સરસાઇઝ કરતો હતો. થોડીક એક્સરસાઇઝ ચાલુ કરીએ 2-3 દિવસથી, એટલે હવે રોજ કરીશ. એટલે હજુ થોડું નાહવામાં મોડું થઈ જશે, નાહવામાં દિયાબત્તીમાં, અને ઉઠવામાં પાછું મોડું થઈ ગયું. એટલે હવે થોડી ઘણી બાકી છે, એટલે એક્સરસાઇઝ પૂરી કરી અને હવે નાહવા જવું છે. અને જો બધા તૈયાર થઈને બેસી ગયા, જો બહાર मालिक आएंगे और खाना देंगे. તો હવે એક્સરસાઇઝ છે એટલી પૂરી કરી દઉં. આમ તો શું આખો દિવસ લાઇબ્રેરીમાં બેસવાનું હોય ને, એટલે શરીર થાક્યું લાગતું. થોડીક એક્સરસાઇઝ કરીએ ને એટલે થોડુંક લાગે ભાઈ કે હવે થાક ઓછો લાગે એમ શરીરમાં, થોડી બોડી બી બને. એટલે હું સવારમાં થોડુંક ઓલું થઈ જાય ને, શરીર છૂટું થઈ જાય ને એક્સરસાઇઝ કરો એટલે. એમ તો સાંજે થોડી થાય ને એટલી કરું. હજુ શરૂઆત છે એટલે એટલું બધું થતું નહીં, પણ દિવસે ને દિવસે વધારવાનું ટ્રાય કરવું હોય. 6 મહિનાની અંદર આખી બોડી બનાવી. મહેનત કરે તો થઈ જાય. તો તું એક્સરસાઇઝ કર. હું બા જોડે જય શ્રી કૃષ્ણ કહેતો. અને આ સાઈડ ચા પણ બની ગઈ છે. નહીં, ચા ફરીથી બનશે હવે. પાણી પણ આવી ગયું. બા જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ, મમ્મી સવારમાં ભાખરીનો લોટ વધે નાસ્તા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. શુભ શરૂઆત થઈ ગઈ છે. આજે છે શનિવાર, હનુમાન દાદાનો વાર. હનુમાન દાદા એ આપણે તો હનુમાન દાદા જ કે. હા, હનુમાન કો હનુમાન કો. ગોમડા. હા, તો હનુમાન દાદા નો વાર છે. શુભ શરૂઆત થઈ ગઈ છે. ઉઠીને ભાખરી લોટ બધાય. રાતે બ્રેક પકોડા ખાતા હતા તો ભૂખ લાગી હતા. ચા બની ગઈ છે. જમીન પણ તૈયાર થઈ ગયો હ. જમીને નહીં લીધું તો પપ્પાએ નહીં લીધું. હવે તું હું બે એક જેવા બાકી. એક જેવા નહીં હો, હું હમણાં જ જઉં છું નાવા. તો પણ નહીં ના એમ યાદી કેવા હે. એવું ના હોય ને, તો રાતે બધા યાદી જ હતા હો. રાતે કોણ નાયા વગર હોય? કોણ નાયેલું હોય? જરૂરી છે જ નહીં કે રાતે નાવું હોય તો સવારના વહેલા ઉઠો ને એટલે ફ્રેશ થવા માટે આપણે નાવું પડે, બરાબર? એવું ના તો ઉનાળામાં નાહીએ ને એ જરૂરી છે. ઉનાળા નાવું પડે કેમ કે આખો દિવસ શું તડકો હોય કે ગરમી હોય, એના કારણે આખું શરીર પરસેવા વાળું થાય, એટલા માટે. શિયાળામાં તો હજુ તો થોડી ઠંડી. આ તો રાતે જો ગરમી લાગતી હતી, દરવાજો ખોલો. રાતે તો ગરમી હતી. પપ્પા ઉઠ્યા હતા તો બધા ઉઠ્યા હતા. પેલી ગોળી ગળી હતી, એવી ઘેન ચડી હતી ને, વખત નથી ખુલતી ખંડની ગોળી. રહીને સરકારી રહીને અસર કરે. હું એમ તો કહું વખ નથી ખુલી. હું જાગતી હતી, તું બેઠો હતો ને શેટી બાજુ, અને પાઠ ઉઠ્યો તો એની પહેલા તો પપ્પા ઉઠ્યા હતા ને? ના, હું ઉઠ્યો તો એની પહેલા દરવાજો ને કને ખોલ્યો મેં ખોલ્યો તો. હા, તો તું જ ઉઠ્યો હશે. એટલે મોજ લગભગ 2:30 વાગ્યાનો જાગતો હતો. 2:30 વાગ્યાનો જાગતો હતો ને, પછી મને ગરમી લાગતી હતી, એટલે પછી મને તરસ લાગી. તરસ લાગી ને એટલે પાણી પીવા હું ઉઠ્યો. પાણી પીધું, પાછળ પાર થયો, પાણી પીધું. પછી મને પાણી પીધા પછી વધારે ગરમી લાગી, તો મેં દરવાજો ખોલી દીધો. દરવાજો ખોલ્યો ને તો મચ્છર બહુ આવી ગયા. અરે એવા મચ્છરા કેડવા માંડે, તરત ઓઢી લેવું પડે. એક સાઈડ ગરમી લાગે ને બે સાઈડ મચ્છરા હેરાન કરતા હતા. પાછું મેં દરવાજો બંધ કરી નાખ્યો. પછી મોડા લગભગ એક રિક્ષા આવી હતી. હું કહેતો પાછું મોડા આવી. એટલે રાતે વોક બંધ થઈ ગયો ગેસ. હા, ગેસ બંધ. ધીમો કરેલો એકદમ ધીમો થઈ ગયો એમ. ગેસ ને આગળ કડ પણ આવ્યો. આ સાઈડ બ્લોગ જોવા આવ્યો. બ્લોગ જોવાતો તો
તો પેલા બીજાનો હવે હું જતો જોઉં. હા પેલા બીજાનો જતો હવે આપણો જોવા. હા તો હવે હું નાહી લઉં અને જમીન દીવાબત્તી કરી દે. મમ્મી ભાખરી બનાવી દેશે. યસ. તો ગાઈસ મમ્મીએ નાહી લીધું હોય અને આ સાઈડ હવે પાણી પીવડાવે. બધા છોડોમાં પાણી રેડ દે છે. મેં તો બે દાડા પાવું છું. હા ગરમી તરત ઉપાઈ જાય. આ સાઈડ પાછી વાલોડ આવી ગઈ. કેટલા ફૂલ આવ્યા પાછળ. એટલે ફૂલ આવી ગયા ઉપર આવે એટલે આવી ગયું. પરમ દાડ લીધી એમ. જેટલી લઈએ જેટલું પાણી પાઈએ. હમ હવે આમાં બધું ડર લાગે. આ પત્તા એવા થઈ જાય ને બગડે વાય. આ તો બરાબર એમાં તો અંદર જીરા ચોટે મચ્છી મેલો આવી જાય. એક કોમ કરવાની કાઢી દેવાનું પછી શિયાળો આવા થાય ને ત્યારે ફરીથી વાઈ દેવાનું. એ તો હવે ના ખાય હવે વાવન નહીં. હા એ તો રહે જ. આ રીતે હે. નીચેથી કટિંગ કરી દેવાનું થડ રાખવાનું એનું વેલાનું હા તો પોગળી જાય. ખાલી આ ઉપરનું જ કાઢવાનું નહીં કાઢવાનું. ચાલ જતી હવારમાં સાયકલ લઈ. કામકાજ કરીએ. કચરો વાળી દઈએ. વાહન તો ફસાઈ ગયા. કાલે બહાર જવાનું છે તો પહેલાં છે બધું જે વધારાનું કામ હોય પતાવી દઈએ. પછી આવીશું ને બતાવીશું. કઈક નવું વસ્તુ આવશે કાલે. ગુડ છે. સરપ્રાઈઝ સરપ્રાઈઝ આવવાની. સરપ્રાઈઝ છે તો આવશે એટલે તમને બતાવીશું કાલના વ્લોગમાં. કાલના વ્લોગમાં આવી જશે એટલે પરમ દિવસે તમે જોઈ લીધું. આમ તો આજ રાતે જઈએ જોઈએ. હવે રાતે જે ઘર વહેલા જોઈએ. આમ તો સવાર વહેલું જ જઈએ ને. રાતે જઈશું તો કંટાળી જઈશું. લક્ઝરીમાં જવાય ને. લક્ઝરીને જવાય પણ રાતે કેટલા 12 સાડા 12 પહોંચાડશે અમદાવાદ. એટલે ટાઈમ બહુ લાગશે એમાં. શાંતિ દૂધ રહેવાનું સોફામાં. એ વાત સાચી. અને આ છે ને એક ડે હ બ્લેક ડે. બ્લેક ડે. હું તો વેલેન્ટાઇન ડે છે પણ એ તો આપણે મનાવતા ના. બ્લેક ડે જે પૂર્વામાં હુમલો થયો ને. પૂર્વમાં અટેક થયો તો પાણી બહાર આવે 14 ફેબ્રુઆરી. શહીદ થઈ ગયા હતા ને. આજે 40 થી વધારે હતા જવાનું. 40 થી ઉપર હતા. 42. એટલે આપણા માટે તો બ્લેક ડે. આપણે કોઈ વેલેન્ટાઇન ડે કશું નહીં. અમે આજ દાડોથી કોઈ મનાયો નહીં. હવે આપણે તો બધા વેલેન્ટાઇન ડે જોઈએ છે. આપણે બધા આપણા માટે એક દિવસ જ હરખા દિવસો બધા. આપણા બધા તો બ્લેક ડે જોઈએ છે. કોઈ પાણી બહાર આવશે. એક ખુશી દિવાળી કરવાની, હોળી ધૂળેટી કરવાની. આમાં ઉતર જવા. ઓલામ તો ખબર નહીં શું થઈ ગયું અંદર જો. નહીં નીકળતું જ નહીં પાણી તાણ. તો ફૂગ જેવું થઈ ગયું જો. એ તો ફૂગ તો મેં પાણી પેલાનું રેડ્યું હતું. શું કહેવાય આપણે ચાનું પણ નીચેથી જ પાણી નહીં નીકળતું. બધું જોમ થઈ ગયું. આમાં તો તરત નીકળી જાય. હમણાં જો અડધો કલાક જાય પાણી રહેશે જ નહીં. આમાં અને ઓલામ નીકળી જાય પણ આમાં નહીં નીકળતું. એ નીકળી જાય ને એટલે નવપત્તીઓ ફૂટી બીજી. પેલા તો નીકળતો નહીં બળવાનું મળે છે. જે થઈ નજર લાગી છે. આમાં રેડું પડશે. આમાં કૂતરા તરફી લે રેડું પાડે બધું. ઊંધું નતું પાડેલી. આ કોથળો રહ્યો ને આ કોથળો આમ પડ્યો તો ને અંદર તે કપડા બહાર આવી ગયા હતા બધા. હા એટલે તે બધા હોઈ ગયા હતા અંદર. તો મેં કાઢ્યા હતા પછી રાતે. મંગળવારે કઈ ખુશી છે. મંગળવારે મજા પડીશ. કોણ ઊંઘ્યો છે? તારી મમ્મી તો ઊંઘી છે તો વાત સાચી છે. બસ તારી મમ્મી ઊંઘી હશે એટલે તમારે મજા. તારી મમ્મીનું જ બોનું કરવાનું કે તું ઉઠી હતી અમને તૈયાર કરે તો તમે સ્કૂલે જઈએ. એમ જ કહેવાનું. ટીચરને કહી દેવું એવું. તો ગાઈસ વાગી ગયા છે 1:15 અને જમવાનું બની ગયું. અને મમ્મી રોટલી બનાવે અને
જમવામાં છે કઢી, મરચા થેલા, મરચા અને છાશ, ચટણી. અને મમ્મી એક જોરદાર કામ કર્યું. કરે ને બેટા, કોઈ ના કરે એવું કામ કરે. કર્યું, ખોટું ના ગયા. મને તું જ પહેલેથી આ પાસ આવે તો પેલું ચાલુ કરી મેં કીધું બીજાના કોઈ વિડીયો નહીં આવતા ત્યારે જ મેં તો આમ લેવા છું કડી પડે તો ભગવાન કે તારી ઈચ્છા પૂરી કરું. તથાસ્તુ કહી દીધું, સાચી વાત છે. તો ફોન લેવા જતો તો ગાઈસ બતાડો ફોન. જો એટલે તડકે મૂક્યો અને એમાં એવું છે કે હાલ તો બધું ટચ ચાલે કરે જતું રહ્યું ટચ. ટચ થાય રહ્યો બધી રીતે કમ્પ્લીટ, પણ હવે ખબર નહીં લેટ મારે રહ્યો એને જાતે હવે કોમ થાય રહ્યો અને લાઈન આવી ગઈ. તો મૂકી દઈએ તડકે. તો આટલે મમ્મીએ ફોન મૂક્યો હતો, આટલે કઢી બનતી હતી અને મમ્મી ફોન લેવા જઈને એટલી વારમાં કઢીમાં ફોન પડ્યો. ફોન ચમચે કરીને કાઢ્યો, પાછો ધોયો અને ધોઈને પાછો હુકવા મૂક્યો એટલે ચાલુ તો હજુ આવે, લાઈનો આવે, હજુ લાઈનો આવે. ના જતી રે, બહુ તપે ને અંદરથી પાણી ફૂકી જાય ને તો જતી રે, એવું કોઈ ના હોય. એટલે આજે એવું થઈ ગયું છે. મામીએ વિચાર્યું તો થઈ ગયું. વિચાર વાત કોઈ થોડું ઘણું વિચારતું એમ નહીં કે કેમ મગજમાં એવો વિચાર આવી ગયો. વિચાર આવી હે કડીમાં ડબ્બો એમ નહીં તો કદાચ લેવા જ મને ફોન કરીને પડે તો લાઈટ એવું મારી ખોટું એમ મને એવું થયું કોઈ મૂકું કદાચ પડી જાય તો અંદર સાચું થઈ ગયું. 12 વર્ષે બાવો જાગ્યો. 12 વર્ષે બાવો જાગ્યો છું. તો જમવાનું થઈ ગયું, તો જમી લઈએ. તો ગાઈસ વાગી ગયા છે 4:30. ના સાઈડ ચા બને છે મમ્મી ઉભી છે આજે ઉદાસ છે કારણ કે ફોન પડી ગયો ને પાણીમાં એટલે ડિસ્પ્લે ઉડી ગઈ છે. 2 વાગે સુધી તો ચાલુ તો કમ્પ્લીટ રેડી પછી શું કરશું તો ખબર ના બંધ થઈ ગયું. એટલે અમે શું કહેવાય આ પાણીમાં પડ્યો એટલે ઉપરથી કડીમ પડ્યો. હા ઉપરથી કડીમ પડ્યો એટલે ધોવો તો પડે ચીકણો હોય તેલ વાળો મસાલો. હા એટલે એટલે પાણીથી ધોઈને તરત કાઢી જ દીધો અને લૂખી દીધો. લૂખીને નળે રાખી પત્ર ફટાફટ લૂકી દીધું તડકે મૂક્યું પાણી કાઢે એડ્રેટ ચાલુ કરીને વાળનું મશીન ચાલુ કરીને એની પછી બંધ થયું તો વધારે પડતું એને લાગે એટલે અટક દે. બહુ ગરમી લાગે છે એટલે જ જતું રહ્યું બચારું. ધબકારા વધારે પડતા ફોન ના કશું નહીં થયું પણ ખાલી ડિસ્પ્લે જતી રહી. હા ખાલી ચાલુ બંધ થઈ જાય રહ્યો. પણ મેં વિડીયો જોયા એમાં બધાએ એમ કીધું કે તડકે નહીં મૂકવાનો અને ચાર્જિંગમાં નહીં મૂકવાનો, અમે એ જ વસ્તુ કરેલું એટલે ચાર્જિંગમાં તો હવે મૂક્યો પણ કારણ કે ડિસ્પ્લેમાં પાણી જાય ને તો તડકે ના મુકાય અને હેર ડ્રાયર ના મરાય. એટલે જે પાણી હોય ને ગરમ એ અંદર ને અંદર જ રહી જાય પણ એમને ખાલી પડ્યો રાખ્યો હોત ને તો ધીમે ધીમે નીકળી જત પાણી એમ. ના પણ ચાલુ જ નહીં કરવાનો, સ્વિચ ઓફ કરી દેવાનો હતો પણ ટચ જ નહોતું થતું, મેં તો સ્વિચ ઓફ કરી દીધો હોત. એક ફોલ્ડર ચાલુ છે પેલો કેમ મેં છે ને તો જો કાઢ્યો ને એવો કોઈનો ફોન આવ્યો, જેવો કડીમથી કાઢ્યો ફોન આવ્યો પછી ધોયો મૂક્યો
તો એની જગ્યાએ ડિસ્પ્લે ચાલુ થઈ જાય. પહેલો કેમેરો ચાલતો ને કેમેરો ચાલુ થાય ને ત્યારે ગેલેરી ચાલતી ને ફટાફટ ફોટા જવા ફોટા પછી પેલું બીજું ત્રીજું બધા ફોલ્ડર એમને એમ ટચ થવા માંડ્યું નવો તો આવશે. ડિસ્પ્લે જ કહીએ, ખાલી ડિસ્પ્લે જ કહીએ. ડિસ્પ્લેના પૈસા તો થાય. હા 1500-2000 જેવા થશે. એમાં થોડાથી તો તૂટી ગઈ ને ડિસ્પ્લે પાસે એટલે એના લીધે જ થયેલું હોય. હા એટલે એમાંથી જ પાણી જતું રહ્યું. ડિસ્પ્લે ખૂણો તૂટી ગયેલો હતો. હમ ટફન ના ખાયેલો હતો પણ ખબર ટફન ટફન થી તો કશું જ ના થાય. ટફન ખાલી ડિસ્પ્લે બચાવે, પણ હવે ખૂણામાંથી જ તૂટી ગયો તો પછી ક્યાંથી? એટલે ડિસ્પ્લે બદલાવી પડશે. બાકી ફોન કમ્પ્લીટ બધું કામ કરતું હતું, પણ શું કે બપોરે તડકે મૂક્યો ને ત્યારે એવું થઈ ગયું. તો ચા બની ગઈ છે, તો ચા પી લઈએ. તો જુઓ ગાઈસ, ફોન ચાલુ હોય પણ કામ જ નહીં કરતો, આમ નામ છે. પહેલાં ચાલુ હતો ત્યારે વચમાં લાઈનો આવતી હતી, અને હવે હાવકે જતી રહી ડિસ્પ્લે. અને મમ્મી આ સાઈડ ચાના વાસણ કરશે. આજ મમ્મી બહુ દુઃખી થઈ ગઈ. કારણ કે ફોનની ડિસ્પ્લે જતી રહે ને એટલે. કારણ કે કાલે સરપ્રાઈઝ લેવા જવાનું છે. તો ગાઈસ બેસી ગયા છે લક્ઝરીમાં, નીકળી ગયા છીએ. અને આ રીતની લક્ઝરી છે. અને મમ્મીને સોફામાં બેસી ગયા અને હું અલગ સોફામાં બેઠો. તો જઈએ છીએ અમદાવાદ, તો મળીએ રસ્તા. તો ગાઈસ આ રીતનો સોફો મસ્ત ચોખ્ખું હોય બધું. અને આ રીતનો હજી સબાર. વાગી ગયા છે 12:15. તો મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ.